એટલે મને કોઈ ફેર નથી પડવાનો, કદાચ પ્રોગ્રામ બંધ થઈ જાય તોય ભલે અને થાય તોય ભલે. જેને જે કરવું હોય એ કરી લે. પણ આજ દિલ ખોલીને કહું છું કે હું ક્ષત્રિય સમાજ સાથે છું, કે જ્યાં પણ જરૂર પડે ત્યાં ક્ષત્રિય સમાજ સાથે જ છું. અને મારાથી બનશે ને એટલા ચેલેન્જ સાથે કહું છું કે હું મત તોડીશ. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો સોશિયલ મીડિયામાં એક કલાકારનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સાગર બારોટનો વિડીયો સોશિયલ મીડિયામાં એટલો બધો વાયરલ થઈ રહ્યો છે ને પોતે ભાઈ મિત્રો ખુલ્લી આમ કહી દીધું છે, જે તમે ક્લિપ જોઈ ભાઈ આગળ બસ હું તમને બધા લોકોને જણાવવાની વિશે કે મિત્રો શું હાલના ટાઈમમાં ગુજરાતમાં મિત્રો ક્ષત્રિય સમાજના લોકો છે એ વિરોધ કરી રહ્યા છે. મિત્રો વાત કરી તો કોઈ કલાકારે વિડીયો અપલોડ નથી કર્યો, પરંતુ મિત્રો આ ભાઈને ભાઈ ધન્યવાદ કહેવું પડે. આ ભાઈ માટે એક લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે મિત્રો કોઈ પણ કલાકારો મિત્રો નથી એવું કે મિત્રો ક્ષત્રિય સમાજના સપોર્ટમાં મિત્રો વિડીયો બનાવ્યા હોય. પરંતુ મિત્રો હાલના ટાઈમમાં આ ભાઈનો વિડીયો મિત્રો મને પર્સનલી જોઈને મિત્રો એકવાર એમ થયું કે ગર્વ થયું કે મિત્રો કોઈ પણ કલાકાર તો મિત્રો આ સપોર્ટમાં આવ્યા છે. કારણ કે મિત્રો ક્ષત્રિય સમાજના લોકોના સપોર્ટમાં હાલના ટાઈમમાં કોઈ પણ કલાકારો આવી રહ્યા નથી. આગળ આપણે જાણવા જેવું એ રહેશે કે શું ક્ષત્રિય સમાજના લોકો છે મિત્રો 2 દિવસની વાર છે ચૂંટણીની. આગળ મિત્રો શું કરી શકે છે પરસોત્તમભાઈ રૂપાલા સાથે મિત્રો, કારણ કે જંગનો દિવસ તો મિત્રો હવે 2 દિવસ માટે જ છે. તો મિત્રો આના વિશે પણ તમને બધા લોકોને હું દેખાડવાનો મિત્રો વાત કરી તો 7 તારીખે ભાઈ ચૂંટણી આવી રહી છે અને ગુજરાતના મિત્રો એમ કીધું ક્ષત્રિય સમાજના લોકો અત્યારે ભાઈ જોઈએ એટલા મિત્રો એમ કીધું આંદોલન કરી રહ્યા છે. આગળ એ જોવાનું રહેશે કે શું પરસોત્તમ રૂપાલા સાથે થાય છે. તો મિત્રો આ વિડીયો વિશે શું કેવું છે, આ ભાઈ વિશે શું કેવું છે, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી. ફરીવાર એક નવો વિડીયો મળી.